નમસ્કાર, હું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગરથી આ સમાચાર સામે આવી રહ્યા છે. લુણાવાડાના કુખ્યાત ગુનેગાર સાજિદ રાબડી એન્કાઉન્ટર કેસમાં મહીસાગર પોલીસની મોટી જીત થઈ છે. હાઈકોર્ટ દ્વારા પોલીસને ક્લીન ચીટ મળતા સમગ્ર જિલ્લામાં અને ખાસ કરીને પોલીસ બેડામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મિત્રો, આ જ ઘટના છે જ્યારે લુણાવાડાના એક નિર્દોષ પરિવારને સાજિદ રાબડીએ બંધક બનાવ્યો હતો. 70થી વધુ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આ કુખ્યાત શખ્સે જ્યારે પરિવારનો જીવ જોખમમાં મૂક્યો ત્યારે પોતાની ફરજ અને વીરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા પીએસઆઈ પ્રવીણ કરેને ગોળીબાર કરવાની ફરજ પડી હતી. જોકે આ એન્કાઉન્ટર બાદ કાયદાકીય લડત શરૂ થઈ હતી. હાઈકોર્ટમાં થયેલા કેસ બાદ અંતે સત્યનો વિજય થયો છે. માન્ય હાઈકોર્ટે આ ઘટનાને સ્વ બચાવ અને જનતાની સુરક્ષા માટે લેવાયેલું પગલું ગણાવી પોલીસને તમામ આરોપોમાંથી મુક્ત કર્યા છે. આ ઐતિહાસિક ક્લીન ચીટ મળ્યા બાદ આજરોજ ખાનપુર તાલુકાના લીંબડિયા એપીએમસી ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સ્થાનિક સરપંચો, આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહી પીએસઆઈ પ્રવીણ કરેનનું ફૂલહારથી સન્માન કર્યું હતું. લોકોનું કહેવું છે કે જે અધિકારી જનતાની સુરક્ષા માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે તેનું સન્માન એ સમગ્ર સમાજનું સન્માન છે. નમસ્કાર.